નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે તાપ ન્યુક્લિયર સંલયન કોને કહેવાય અને આ પ્રક્રિયા પર આધારિત સૂર્યમાંથી ઉદ્ભવતી ઊર્જા માટે પ્રોટોન પ્રોટોન ચક્રીય પ્રક્રિયા સમજાવવાની છે. બરાબર. આપણે અત્યાર સુધીમાં શું ભણી ગયા તો કે ન્યુક્લિયર વિખંડન આની પહેલા ભણી ગયા. બરાબર. ન્યુક્લિયર વિખંડનનો અર્થ આપણને ખબર છે કે યુરેનિયમ 9235 જેવું ભારે ન્યુક્લિયસ જ્યારે થર્મલ ન્યુટ્રોન વડે વિખંડિત થાય, બે કાયના ભાગ પડે ત્યારે પુષ્કળ પ્રમાણમાં ઊર્જા મુક્ત થાય છે. બરાબર. આપણે આગળ આખી પ્રક્રિયા ભણી ગયા. આ પ્રક્રિયા ન્યુક્લિયર રિએક્ટરમાં કરવામાં આવે છે. એની અંદર આવતી મુશ્કેલીઓ તેમજ એનું નિવારણ શું હોય છે એ પણ આપણે ગઈ વખતે જોઈ ગયા. બરાબર. એટલે જેવી રીતે યુરેનિયમ જેવા ભારે ન્યુક્લિયસો થર્મલ ન્યુટ્રોન વડે બે સરખા ભાગમાં વિખંડિત થાય છે અને પુષ્કળ પ્રમાણમાં ઊર્જા આપે છે, જેને આપણે ન્યુક્લિયર વિખંડન કહીએ છીએ. એવી જ રીતે એના કરતાં ઉલટી પ્રક્રિયા છે જેને આપણે નામ આપીશું તાપ ન્યુક્લિયર સંલયન અથવા તો ન્યુક્લિયર સંલયન. બરાબર. ન્યુક્લિયર વિખંડન કરતાં ઉલટી પ્રક્રિયા એટલે શું? તો કે ન્યુક્લિયર વિખંડનમાં ભારે ન્યુક્લિયસનું બે ભાગમાં વિખંડન થાય છે, બે ભાગમાં ભારે ન્યુક્લિયસ વિભાજિત થાય છે અને પુષ્કળ પ્રમાણમાં ઊર્જા આપે છે. જ્યારે ન્યુક્લિયર સંલયનમાં હાઇડ્રોજન, ડ્યુટેરિયમ જેવા હલકા ન્યુક્લિયસો ભેગા મળી એના કરતાં પ્રમાણમાં ભારે એવું ન્યુક્લિયસ જેમ કે હિલિયમનું ન્યુક્લિયસ બનાવે છે. તો આ પ્રક્રિયામાં પણ ઊર્જા મુક્ત થાય છે. બરાબર. ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયનમાં ઊર્જા મુક્ત થવાનું કારણ પણ આપણે આગળ જોઈ ગયા છે. કારણ શું છે? જો તો કે જ્યારે વિખંડનની વાત કરીએ તો જ્યારે યુરેનિયમ જેવું ભારે ન્યુક્લિયસ બે ભાગમાં વિભાજિત થાય તો યુરેનિયમ છે એનો પરમાણુ ક્રમાંક પરમાણુ ઘણા ઊંચો હતો, એની ન્યુક્લિયર દીઠ બંધન ઊર્જા ઓછી હતી એટલે એ પ્રમાણમાં ઓછું સ્થિર હતું. હવે એના જે બે ભાગ પડશે એટલે એ બે ભાગ એ વચગાળાના ન્યુક્લિયસો મળશે અને વચગાળાના ન્યુક્લિયસોની ન્યુક્લિયર દીઠ બંધન ઊર્જા વધારે હોય છે અને ન્યુક્લિયર દીઠ બંધન ઊર્જા વધારે હોય છે એનો અર્થ કે વધુ સ્થિર હોય છે. આપેલ ન્યુક્લિયસ વધુ સ્થિર હોવું એનો અર્થ એવો થાય કે ન્યુક્લિયસમાં રહેલા ન્યુક્લિયોન પ્રમાણમાં વધુ જકડાયેલા હોય છે. બરાબર. અને દળ ક્ષતિ પણ અહીંયા પ્રમાણમાં સર્જાતી હોય છે વધારે અને તેથી ઊર્જા મુક્ત થતી હોય છે. ન્યુક્લિયર સંલયનમાં પણ વાત એ છે કે હલકા ન્યુક્લિયસો જે હોય એની ન્યુક્લિયરની બંધન ઊર્જા ઓછી હોય છે. બરાબર. આપણે આગળ આલેખ પણ ભણી ગયા છીએ કે પરમાણુ ક્રમાંક પરમાણુ દળાંક 30 કરતાં ઓછો હોય એવા હલકા ન્યુક્લિયસોની ન્યુક્લિયરની બંધન ઊર્જા પણ ઓછી હોય છે. આવા ન્યુક્લિયસો પણ ઓછા સ્થિર હોય છે. બરાબર. તો આવા હલકા ન્યુક્લિયસો ભેગા મળી અને એના કરતાં પ્રમાણમાં ભારે ન્યુક્લિયસ બનાવે તો એ ભારે ન્યુક્લિયસ કંઈક અંશે વચગાળાનું મળતું હોય એટલે કે એની ન્યુક્લિયરની બંધન ઊર્જા એ જે બે ભેગા મળી જે ન્યુક્લિયસો ભેગા મળ્યા છે એની ન્યુક્લિયરની બંધન ઊર્જા કરતાં વધારે હોય છે. અને ન્યુક્લિયરની બંધન ઊર્જા વધે એનો અર્થ કે આપેલ ન્યુક્લિયસમાં ન્યુક્લિયન વધુ બળથી જકડાશે અને દળ ક્ષતિ સર્જશે અને દળ ક્ષતિ જે સર્જાય એને કારણે જ બરાબર અહીંયા ઊર્જા મુક્ત થતી હોય છે. તો ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા દરમિયાન પણ જે પરિણામી ન્યુક્લિયસ મળશે એ વધુ ન્યુક્લિયરની બંધન ઊર્જા ધરાવતું મળતું હોય. ન્યુક્લિયર વિખંડનમાં પણ જે બે ન્યુક્લિયસો મળે છે એ વધુ ન્યુક્લિયરની બંધન ઊર્જા ધરાવતા મળે છે. એટલે બંને પ્રક્રિયાઓને અંતે જે નિપજ તરીકે ન્યુક્લિયસો મળે છે એની ન્યુક્લિયરની બંધન ઊર્જા વધારે હોય છે જેમાંથી બન્યા છે એના કરતાં અને તેથી દળ ક્ષતિને કારણે પુષ્કળ પ્રમાણમાં ઊર્જા મુક્ત થતી હોય છે. બરાબર. તો આપણે અહીંયા પહેલા ન્યુક્લિયર સંલયનનો અર્થ કરી દઈએ. જેમ યુરેનિયમ જેવા ભારે ન્યુક્લિયસ બે ભાગમાં વિભાજિત થઈ ઊર્જા મુક્ત કરે છે. બરાબર. આ કઈ પ્રક્રિયા કરી તો કે ન્યુક્લિયર વિખંડન.
એવી જ રીતે હાઇડ્રોજન, બરાબર, હલકા ન્યુક્લિયસ થયું હાઇડ્રોજન, ડ્યુટેરિયમ એનું સંસ્થાનિક છે આવ્યું. એવી રીતે હાઇડ્રોજન, ડ્યુટેરિયમ જેવા હલકા ન્યુક્લિયસો ઊંચા દબાણે ભેગા મળી બરાબર અહીંયા આપણે ભેગા મળે છે, અહીંયા વિભાજન. એટલે આવા હલકા ન્યુક્લિયસ હાઇડ્રોજન હોય, બે હાઇડ્રોજન હોય, હાઇડ્રોજન ડ્યુટેરિયમ હોય, બે ડ્યુટેરોન હોય, બરાબર. તો આવા ન્યુક્લિયસો ઊંચા દબાણે ભેગા મળી તેના કરતા ભારે ન્યુક્લિયસ બનાવે છે. તેના કરતા ભારે એટલે હાઇડ્રોજન કે ડ્યુટેરિયમ કરતા ભારે ન્યુક્લિયસ બનતું બનાવે છે. આ પ્રક્રિયામાં પણ પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે. પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે. બરાબર, તેને ન્યુક્લિયર સંલયન કહેવાય અથવા એને કહેવાય છે તાપ ન્યુક્લિયર સંલયન. તાપ ન્યુક્લિયર સંલયન કહે. હવે તમે આ સરખામણી કરો તો સરળતાથી સમજી શકો કે વિખંડનમાં ભારે ન્યુક્લિયસ ના બે ભાગ પડે છે. ન્યુક્લિયર સંલયનમાં હાઇડ્રોજન, ડ્યુટેરિયમ જેવા હલકા ન્યુક્લિયસો ભેગા મળી અને એના કરતા પ્રમાણમાં ભારે ન્યુક્લિયસ બનાવે છે. તો આવી બંને પ્રક્રિયાઓ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે. ઉર્જા મુક્ત થવાનું કારણ પણ આપણે જાણીએ છીએ કે વિખંડન હોય કે સંલયન હોય, જે તમને ન્યુક્લિયસ મળશે એની ન્યુક્લિયોતિત બંધન ઉર્જા વધારે હોય છે. એટલે અહીંયા દળ ક્ષતિ સર્જાતી હોય, જેના પરિણામ સ્વરૂપ આપણને પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મુક્ત થતી જોવા મળે છે. બરાબર. તો ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયાનું કુદરતી ઉદાહરણ છે કે સૂર્યમાંથી આપણને જે સતત ઉર્જા મળ્યા કરે છે એ સૂર્યમાં એક ચોક્કસ પ્રકારની પ્રોટોન પ્રોટોન ચક્રીય પ્રક્રિયા તરીકે ઓળખાતી ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાનું પરિણામ છે. બરાબર. આપણને સૂર્યમાંથી સતત ઉર્જા મળે છે, તો સૂર્યમાંથી જે ઉર્જાનું ઉત્સર્જન થાય છે એ ચોક્કસ પ્રકારની એક પ્રોટોન પ્રોટોન ચક્રીય પ્રક્રિયા તરીકે ઓળખાતી ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાનું પરિણામ છે. તો આપણે અહીંયા સૂર્યમાં પ્રોટોન પ્રોટોન ચક્રીય પ્રક્રિયા તરીકે ઓળખાતી પ્રક્રિયાના સમીકરણો લખી અને પ્રત્યેક એક ચક્ર દીઠ કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે, બરાબર, એ ઉર્જા પણ આપણે અહીંયા આપવી છે. આપણે જાણીએ છીએ કે સૂર્યમાંથી સતત ઉર્જા ઉત્પન્ન થયા કરે છે. એ માપ 3.8 ગુણ્યા 1016 ઘાત જૂલ પર સેકન્ડ જેટલું છે. બરાબર. એટલે સૂર્ય લગભગ 500 કરોડ વર્ષથી 3.8 ગુણ્યા 1016 ઘાત જૂલ પર સેકન્ડના દરથી ઉર્જાનું ઉત્સર્જન કરે છે. એટલે કે 3.8 ગુણ્યા 1016 ઘાત જૂલ ઉર્જા પર સેકન્ડે સૂર્યમાંથી ઉત્સર્જાય છે. 500 કરોડ વર્ષથી આ પ્રક્રિયા સતત ચાલુ છે. સૂર્યમાંથી તો સૂર્ય આશરે 500 કરોડ વર્ષથી 500 કરોડ વર્ષથી 3.8 ગુણ્યા 1016 ઘાત જૂલ પર સેકન્ડ ના દરથી ઉર્જાનું ઉત્સર્જન કરે છે. ઉર્જાનું ઉત્સર્જન કરે છે. બરાબર. એટલે દર સેકન્ડે 3.8 ગુણ્યા 1016 ઘાત જૂલ ઉર્જા સૂર્યમાંથી ઉત્સર્જાય છે. તો હવે આ જે ઉર્જા ઉત્સર્જાય છે દર સેકન્ડે આટલી, બરાબર, એ સૂર્યમાં થતી કઈ ચોક્કસ પ્રક્રિયાનું પરિણામ છે? તો એ સૂર્યમાં થતી પ્રોટોન પ્રોટોન ચક્રીય પ્રક્રિયાનું પરિણામ છે. તો સૂર્યમાં પ્રોટોન પ્રોટોન ચક્રીય પ્રક્રિયાના એક ચક્ર દીઠ જે પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયા આપણે અહીંયા લખવાની છે. આ મુજબ છે. સૂર્યમાં થતી પ્રોટોન પ્રોટોન ચક્રીય પ્રક્રિયામાં એક ચક્ર દીઠ આ મુજબ પ્રક્રિયા થાય છે. 1H1 + 1H1 એટલે આ બે હાઇડ્રોજન છે, બરાબર.
આ હાઇડ્રોજન બે હાઇડ્રોજન અહીંયા એકબીજામાં સંલયન પામે છે, ડ્યુટેરિયમ બનાવે છે અને આ મુજબ ઊર્જા મુક્ત થાય છે. +1 E0 એટલે આ થયું પોઝિટ્રોન, આ થયું ઇલેક્ટ્રોન. આ પોઝિટ્રોન ઇલેક્ટ્રોન જે પ્રતિકણ છે એકબીજામાં ભેગા મળી અને 2 ગામા એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે ઊર્જાનું સર્જન કરે છે. બરાબર. આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2, આ સમીકરણ નંબર 3. હવે 1H2 અહીંયા જે ડ્યુટેરિયમ બન્યો એ ડ્યુટેરિયમ અને બીજું એક હાઇડ્રોજન ભેગું મળી 2He3. બરાબર. આ હિલિયમનું એક સમસ્થાનિક થયું કે જેનો પરમાણુ ગુણાંક 3 છે બનાવે છે. એ દરમિયાન આટલી ઊર્જા મુક્ત થાય છે. હવે આ પ્રથમ 3 પ્રક્રિયા અહીંયા 2 વખત થાય એટલે કે 2 હાઇડ્રોજન ભેગા મળી એક ડ્યુટેરિયમ બનાવે. એ ડ્યુટેરિયમ બીજા એક હાઇડ્રોજન સાથે ભેગું મળી અને 2He3 બનાવે. આ પહેલી 3 પ્રક્રિયા 2 વખત થાય. એકવાર આ ગાળો પૂરો થાય એટલે આપણને એક 2He3 મળશે. ફરીથી એ પ્રક્રિયા થાય એટલે બીજું 2He3 મળશે. પ્રથમ 3 પ્રક્રિયા 2 વખત પૂરી થાય એટલે 2He3 ના ન્યુક્લિયસ 2 મળશે. જે બે એકબીજામાં સંલયન પામી 2He4 હિલિયમ પરમાણુ ન્યુક્લિયસ બનાવશે અને નિપજમાં 2 પ્રોટોન ફરી પાછા મળશે અને આટલી ઊર્જા મુક્ત થશે. તો આ એક ચક્ર પૂરું થયું. બરાબર. એટલે આપણે પ્રક્રિયા પરથી જોઈ શકીએ છીએ કે સૂર્યમાં બળતણ તરીકે હાઇડ્રોજન હોય છે. એટલે હાઇડ્રોજનનો ગોળો છે સૂર્ય કહેવાય. બળતણ તરીકે હાઇડ્રોજન હોય છે. હાઇડ્રોજન એકબીજામાં ભેગા મળી કે સંલયન પામી અને અંતે હિલિયમ બનાવે છે. એટલે નિપજ હિલિયમ છે, બળતણ હાઇડ્રોજન છે અને આવી ચક્રીય પ્રક્રિયા દ્વારા સતત હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થયા કરે છે અને આવા અસંખ્ય ચક્રો થતા હોય એ દરમિયાન સતત ઊર્જા ઉત્સર્જન પામતી હોય. બરાબર. એટલે આપણે લખી શકીએ કે સૂર્યમાં બળતણ તરીકે હાઇડ્રોજન છે અને નિપજ તરીકે હિલિયમ મળે છે. બરાબર. એટલે કે હાઇડ્રોજન માંથી શામાં રૂપાંતર થાય છે? હિલિયમમાં. હાઇડ્રોજન અહીંયા બળતણ છે અને એનું રૂપાંતર શામાં થાય છે? હિલિયમમાં. એટલે સૂર્યમાં સતત આવી ચક્રીય પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થયા કરે છે. સૂર્યમાં આવી ચક્રીય પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થાય છે. હાઇડ્રોજનનું હિલિયમ રૂપાંતર થાય છે. બરાબર. એટલે સૂર્યમાં હાઇડ્રોજન ઘટતો જાય, હિલિયમ વધતો જાય છે. જેમ જેમ સમય પસાર થાય તેમ 500 કરોડ વર્ષથી આવું સતત ચાલ્યા કરે છે અને હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થાય એ દરમિયાન જે દળ ક્ષતિ સર્જાતી હોય એને અનુરૂપ ઊર્જા મુક્ત થતી હોય છે. બરાબર. એટલે આપણે હવે સૂર્યમાં પ્રોટોન ચક્રીય પ્રક્રિયા જે થાય છે એમાં એક ચક્ર દરમિયાન જે પ્રક્રિયા થાય છે એ લખેલી છે. પ્રથમ 3 પ્રક્રિયા 2 વખત થાય એક ચક્ર દરમિયાન અને ચોથી પ્રક્રિયા પછી એક વખત થઈ શકે. પ્રથમ 3 પ્રક્રિયા 2 વખત થાય એટલે આપણને 2He3 ના 2 ન્યુક્લિયસ મળશે. એ બે એકબીજામાં સંલયન પામી અને હિલિયમ બનાવશે અને સાથે સાથે અહીંયા 2 પ્રોટોન નિપજ તરીકે પણ મળશે. બરાબર. એટલે તમે વિચારી શકો છો કે અહીંયા 2 પ્રોટોન વપરાણા, એક ડ્યુટેરિયમ બન્યું, એક ડ્યુટેરિયમ અને એક ત્રીજું પ્રોટોન વપરાણું અને 2He3 બન્યું અને આવી નવી પ્રક્રિયા 2 વખત થઈ એટલે કુલ જે પ્રોટોનનો વપરાશ થશે કેટલો થશે? તો કે આ પ્રક્રિયા 2 વખત થાય એટલે કુલ 4 પ્રોટોન વપરાણા અને આ પ્રક્રિયા પણ 2 વખત થાય તો બીજા અહીંયા 2 વપરાશે એટલે પ્રોટોન વપરાશે વધારે અને નિપજમાં મળશે 2. એટલે પ્રોટોન અહીંયા વપરાશે અને હિલિયમ અહીંયા નિપજ તરીકે મળશે. બરાબર. પ્રથમ 3 પ્રક્રિયા 2 વખત પૂરી થાય ત્યારે ચોથી પ્રક્રિયા 1 વખત થઈ શકશે અને આ પ્રક્રિયાઓ દરમિયાન જે દળ ક્ષતિ સર્જાતી હોય એ દળ ક્ષતિને અનુરૂપ આ રીતે ઊર્જા મુક્ત થતી હોય. તો હવે આપણે ગણતરી કરવી છે કે એક ચક્ર પૂરું થાય દરમિયાન
કુલ કેટલી ઊર્જા મુક્ત થશે સૂર્યમાં થતી આ પ્રોટોન પ્રોટોન ચક્રીય પ્રક્રિયા દરમિયાન? એક ચક્ર દરમિયાન આ પ્રથમ ત્રણ પ્રક્રિયા બે વખત થશે. પ્રોટોન પ્રોટોન ચક્રીય પ્રક્રિયા એક ચક્ર દરમિયાન આ પ્રથમ ત્રણ પ્રક્રિયા બે વખત થશે. બે વખત થશે અને પ્રથમ ત્રણ પ્રક્રિયા બે વખત પૂરી થાય પછી જ ચોથી પ્રક્રિયા એક વખત થઈ શકશે. એટલે પ્રથમ ત્રણ પ્રક્રિયા એકવાર પૂરી થાય એટલે એક 2He3 મળે. આ પ્રક્રિયા બીજી વાર પૂરી થાય એટલે બીજું 2He3 મળે અને ઈ બંને ન્યુક્લિયસો સંલયન પામી અને હિલિયમનું ન્યુક્લિયસ બનાવે. નિપજ તરીકે બે પ્રોટોન પણ આપે. બરાબર? એટલે થશે ત્યારે ચોથી પ્રક્રિયા એક વખત થઈ શકશે. એક વખત થશે. તો હવે આ ત્રણ પ્રક્રિયા બે વાર પૂરી થાય ચોથી પ્રક્રિયા એકવાર પૂરી થાય એટલે એક ચક્ર પૂરું થયું કહેવાય. હવે એક ચક્ર દરમિયાન કુલ કેટલી ઊર્જા મુક્ત થાય એ આપણે ગણવી છે. તો આ મુજબ જે દરેક પ્રક્રિયાના અંતે મુક્ત થતી ઊર્જાના મૂલ્ય આપણે જાણીએ છીએ એના પરથી આપણે ગણતરી કરી શકીએ. એક ચક્ર દરમિયાન એક ચક્ર ક્યારે પૂરું થયું કહેવાય? તો કે પ્રથમ ત્રણ પ્રક્રિયા બે વાર પૂરી થાય અને ચોથી પ્રક્રિયા એકવાર થાય ત્યારે એક ચક્ર પૂરું થયું કહેવાય. અને એક ચક્ર દરમિયાન મુક્ત થતી ઊર્જા કેટલી આપણે ગણવી છે. તો જો આ ત્રણ પ્રક્રિયા બે વાર થાય છે એનો અર્થ કે આ એકવાર થાય એટલે આપણને 0.42 મિલિયન ઇલેક્ટ્રોન ઊર્જા મળે છે. તો આવી તો બે વાર થવાની એક ચક્ર દરમિયાન એટલે 2 ગુણ્યા 0.42 પ્લસ આ પ્રક્રિયા પણ બે વાર થવાની એટલે આટલી ઊર્જા બે વાર મળવાની એક ચક્ર દરમિયાન. તો 1.02 ને પણ બે વાર ગુણી નાખો. આ પ્રક્રિયા પણ બે વાર થવાની 5.49 ને પણ બે વાર ગુણી નાખો પ્લસ આ પ્રક્રિયા એકવાર થવાની. બરાબર? આ બે વાર થશે ત્રણે ત્યારે એકવાર થશે એટલે એકવાર દરમિયાન કેટલી તો 12.86 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તમે આ ગણશો એટલે એક ચક્ર દરમિયાન મુક્ત થતી કુલ ઊર્જા મળે. એ મૂલ્ય તમને મળશે એક ચક્ર દરમિયાન મુક્ત થતી કુલ ઊર્જા 26.7 મિલિયન ઇલેક્ટ્રોન. બરાબર? તો આ સૂર્યમાં થતી પ્રોટોન પ્રોટોન ચક્રીય પ્રક્રિયા દરમિયાન માત્ર એક ચક્ર દરમિયાન મુક્ત થતી ઊર્જા છે. સૂર્યમાં અસંખ્ય હાઇડ્રોજનનો જથ્થો છે. સતત હાઇડ્રોજન વપરાયા કરે છે. આવા સતત ચક્રો ચાલ્યા કરે છે. દરેક એક ચક્ર દરમિયાન આટલી ઊર્જા મુક્ત થાય છે. બરાબર? એટલે સૂર્યમાંથી પુષ્કળ પ્રમાણમાં ઊર્જા મુક્ત થાય છે અને એ માપ આટલું છે પર સેકન્ડ કે 3.8 ગુણ્યા 10⁻16 જૂલ પર સેકન્ડ સૂર્યમાંથી ઊર્જા મુક્ત થશે. અને આવું 500 કરોડ વર્ષથી ચાલ્યા કરે છે અને હજી પણ આવું બીજા 500 કરોડ વર્ષ સુધી ચાલશે. આ દરમિયાન સૂર્યમાં હાઇડ્રોજન વપરાતું જશે, હિલિયમ બનતું જશે
એટલે હાઇડ્રોજનનું રૂપાંતરણ સતત હિલિયમમાં થતું જ હશે. તો આ મુજબ સૂર્ય છે એ તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા દ્વારા બરાબર ઊર્જાનું ઉત્સર્જન કરે છે. સંલયન પ્રક્રિયા દ્વારા ઊર્જાનું ઉત્સર્જન કરે છે. જો આપણે એક્ઝામ્પલ જોઈએ આગળ સ્વાધ્યાયમાં 13.20 જોઈએ 13.20 રકમમાં તમને આપેલું છે કે બે ડ્યુટેરોન સન્મુખ સંઘાત બે ડ્યુટેરોનના સન્મુખ સંઘાતમાં સન્મુખ સંઘાત એટલે હેડ ઓન અથડામણ કે હેડ ઓન અથડામણ માટે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ શોધો. સ્થિતિમાન બેરિયર ની ઊંચાઈ શોધો. બરાબર આ પ્રશ્ન છે. આપણને ડ્યુટેરોનની ત્રિજ્યા આપેલી છે. ડ્યુટેરોનની ત્રિજ્યા આ 2 ફર્મી છે. બરાબર ડ્યુટેરોનની ત્રિજ્યા છે. ડ્યુટેરોન પરનો વીજભાર આપણે જાણીએ છીએ. બરાબર તો આ હકીકત પરથી આટલી માહિતી પરથી આપણે અહીંયા સન્મુખ સંઘાત માટે બેરિયરની ઊંચાઈ ગણવી છે. તો હવે શું થાય જો આઈડિયા રાખો. પહેલા તો આ ફર્મી છે એને આપણે મીટરમાં લખી દઈએ તો 2 × 10⁻⁵ બે ડ્યુટેરોનનું સન્મુખ સંઘાત થાય છે. એટલે ડ્યુટેરોન એટલે 1H2 બરાબર. ડ્યુટેરોન એટલે 1H2 કે જેનો પરમાણુ ક્રમાંક 1 હોય છે અને પરમાણુ દળાંક 2 હોય છે. ડ્યુટેરોનના ન્યુક્લિયસમાં એક પ્રોટોન અને એક ન્યુટ્રોન હોય છે. તો આ ડ્યુટેરોન એક અને આ બીજું ડ્યુટેરોન બે ડ્યુટેરોન સન્મુખ સંઘાત અનુભવે છે. તો સન્મુખ સંઘાત અનુભવે એટલે બેના કેન્દ્રો વચ્ચેનું અંતર જે થાય બરાબર. જેમ કે આ ડ્યુટેરોન આ દિશામાં ગતિ કરતું અહીંયા દર્શાવી આ બે ડ્યુટેરોન સન્મુખ સંઘાત અનુભવે એટલે આની ત્રિજ્યા r આની ત્રિજ્યા પણ r. તો આ બેના કેન્દ્રો વચ્ચેનું કુલ અંતર કેટલું થવાનું 2r. બરાબર. ડ્યુટેરોન 1H2 આ પણ 1H2. તો પહેલા તો આપણે બંને ડ્યુટેરોન જ્યારે સન્મુખ સંઘાત અનુભવે ત્યારે આ બંને ડ્યુટેરોનથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા ગણી લઈએ. જ્યારે બંને ડ્યુટેરોન હેડ ઓન અથડામણ થાય અથવા તો બંને ડ્યુટેરોન સન્મુખ સંઘાત અનુભવે
અનુભવે ત્યારે તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર અંતર 2r આકૃતિમાં આપણે દર્શાવ્યું 2r બેના કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું થશે 2r જ્યાં r એટલે દરેક એક ડ્યુટેરોનના ન્યુક્લિયસની ત્રિજ્યા એ આપણને આપેલી છે બરાબર હવે ડ્યુટેરોનનો વિદ્યુતભાર q બરાબર 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 કુલમ બરાબર કેમ કે ડ્યુટેરોનમાં માત્ર એક પ્રોટોન જ હોય ડ્યુટેરોનનો વિદ્યુતભાર એટલે પ્રોટોનનો વિદ્યુતભાર પરમાણુ ક્રમાંક એક જ છે એટલે ડ્યુટેરોનના ન્યુક્લિયસમાં એક પ્રોટોન છે તો ડ્યુટેરોનનો વિદ્યુતભાર એટલે પ્રોટોનનો વિદ્યુતભાર બરાબર હવે બંને ડ્યુટેરોનથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા શોધી નાખીએ બંને ડ્યુટેરોનથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા તો આપણે આ સૂત્ર આગળ પણ જોઈ ગયા છીએ કે બે વીજભારો હોય બરાબર આ સૂત્ર છે વીજભાર q1 અને વીજભાર q2 આ બંને વિદ્યુતભારો એકબીજાથી r અંતરે રહેલા હોય તો આ બે વિદ્યુતભારથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે કે q1 q2 છેદમાં r બરાબર તો આ સૂત્રમાં k કુલમ અચળાંક છે તો આ સૂત્રનો જ આપણે અહીંયા ઉપયોગ કરીએ તો u બરાબર k જે કુલમ અચળાંક છે પહેલા ડ્યુટેરોનનો વીજભાર બીજા ડ્યુટેરોનનો વીજભાર બેના વીજભાર હતા q અને બે વચ્ચેનું અંતર તો બે વચ્ચેનું અંતર એટલે કે બેના કેન્દ્રો વચ્ચેનું અંતર જ્યારે સન્મુખ સંઘાત થાય બેની સપાટી એકબીજાના સ્પર્શે બે ન્યુક્લિયસોની ત્યારે બંને ડ્યુટેરોનના કેન્દ્ર વચ્ચેનું અંતર જે હોય ઈ જ બે વચ્ચેનું અંતર ગણાય જે અહીંયા 2r બરાબર તો આમાં કિંમત મૂકી અને આપણે પહેલા સ્થિતિ ઊર્જા શોધી નાખીએ u બરાબર k 9 ગુણ્યા 10 ની 9 ઘાત q ગુણ્યા q નું મૂલ્ય 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત બરાબર અને એનો વર્ગ થશે અને 2 ગુણ્યા r 2r એટલે r નું મૂલ્ય 2 ફરમી છે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 10 ની માઈનસ 15 ઘાત તો આ u આપણને જૂલમાં મળશે તો આ ગણતરી તમે કરી નાખો u નું મૂલ્ય જૂલમાં મળશે 5.76 ગુણ્યા 10 ની માઈનસ 14 5.76 ગુણ્યા 10 ની માઈનસ 14 ઘાત બરાબર આપણે આ ઊર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈએ છે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈએ છે બરાબર આપણે કન્વર્ટ કરી શકીએ જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં તો આને કન્વર્ઝન કરી દેવાનું u બરાબર 5.76 ગુણ્યા 10 ની માઈનસ 14 ઘાત જૂલ છે જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવો હોય તો આપણે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત વડે ભાગી નાખીશું બરાબર આ ઇલેક્ટ્રોન વોલ્ટને કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવો તો ફરી પાછું 10 ની 3 ઘાત વડે ભાગવા પડે આ આપણો ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે બરાબર આપણે સંબંધ જાણીએ છીએ ને કે 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 10 ની 3 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ તો ઇલેક્ટ્રોન વોલ્ટને કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવો હોય એટલે કે નાના એકમમાંથી મોટા એકમમાં તો આ સંબંધ પ્રમાણે 10 ની 3 ઘાત વડે ભાગવા પડશે એટલે જે આપણે છેદમાં 10 ની 3 ઘાત મૂકી દઈએ તો આ થાય કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર તો આ રીતે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમે આ ગણતરી કરશો તો u નું મૂલ્ય કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે 360 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ 360 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર તો આ તો બે ડ્યુટેરોનથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા થઈ હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે તો કે હેડોન અથડામણ માટે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ તો અહીંયા સ્થિતિમાન બેરિયરની ઊંચાઈનો અર્થ એવો થાય કે બે ડ્યુટેરોનથી બનતા તંત્રની આ જે સ્થિતિ ઊર્જા છે તો દરેક એકની ઊર્જા કેટલી તો કે આને 2 વડે ભાગી નાખો એટલી કહેવાય
જે આપેલ તંત્ર માટે સ્થિતિમાન વેરિએન્ટની ઊંચાઈ કહેવાય. આપણે હવે આ તંત્રની સ્થિતિ ઊર્જા છે જે બે ડિટેરોન U બરાબર 360 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જે બે ડિટેરોન થી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા છે. ઊર્જા છે બરાબર. તો દરેક ડ્યુટેરોન ની સ્થિતિ ઊર્જા કેટલી માટે દરેક ડ્યુટેરોન ની સ્થિતિ ઊર્જા એટલે બરાબર બે ની થઈને કુલ આટલી તો દરેક ની કેટલી આમ તો સ્થિતિ ઊર્જા તંત્રની જ કહેવાય પણ બે કણોથી બનતા તંત્રની જે સ્થિતિ ઊર્જા હોય એ બે વડે ભાગી નાખો તો જે માપ મળે એ તંત્ર માટે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ કહેવાય. દરેક ડ્યુટેરોન ની સ્થિતિ ઊર્જા 360 ભાગ્યા 2 થશે બરાબર કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો દરેક ડ્યુટેરોન થી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા થઈ 180 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર. જે આ બે ડ્યુટેરોન થી બનતા તંત્ર માટે સ્થિતિમાન બેરિયરની શું છે ઊંચાઈ છે. જે સ્થિતિમાન બેરિયર ની ઊંચાઈ શું છે બરાબર. તો આ રીતે તમે જવાબ મેળવી શકો. ખાલી સ્થિતિ ઊર્જા પૂછી હોય કે બે ડ્યુટેરોન સન્મુખ સંઘાત અનુભવે છે અને આ તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી તો યાદ આવશે. પણ આપણને અહીંયા તંત્રની સ્થિતિમાન બેરિયરની ઊંચાઈનું માપ પૂછ્યું છે તો જે તંત્રની સ્થિતિ ઊર્જા આવે બે વડે ભાગી નાખો તો દરેકને એટલી ઊર્જા ગણે જે આપેલ બે વિદ્યુત ભારિત કણોથી બનતા તંત્રના સ્થિતિમાન બેરિયરની શું કહેવાય ઊંચાઈ બરાબર. તો આજે આપણે પૂરું કરીએ છીએ. હવે આ ચેપ્ટરમાં જે પણ કંઈ એક્ઝામ્પલ્સ બાકી છે એ લઈ લઈશું એટલે ચેપ્ટર હવે પૂરું થશે બરાબર.